હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગ્રેવીવાળા મઠ મસાલાનું શાક. મઠનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પરંતુ આ રીતે એકવાર ન બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. સૌ પહેલા મઠનું શાક બનાવવા માટે મેં મઠને આખી રાત માટે પલાળી દીધા હતા. હવે પલાળેલા મઠને આપણે કુકરમાં ઉમેરી દેશું. જો તમારી પાસે આખી રાત મઠ પલાળવાનો સમય ન હોય તો તમે 2 થી 3 કલાક માટે પણ પલાળી શકો છો. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી અને ગેસ પર 1 વિસલ થવા રાખી દેશું. મઠ આખી રાત પલાળેલા છે તો એક જ વિસલમાં બફાઈ જશે. એક મિક્સર જારમાં ટમેટાની પ્યોરી તૈયાર કરી લેશું. હવે એ જ મિક્સર જારમાં આપણે 1 લીલું મરચું અને 1 આદુનો ટુકડો ઉમેરી આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેશું. 2 ડુંગળીને ચોપરમાં આ રીતે ચોપ કરી અને ઝીણી તૈયાર કરી લીધી છે. થોડી લસણની કળીને પણ આ રીતે ઝીણી સમારીને લઈ લીધી છે. હવે આપણા મઠ જોઈ લેશું. તો એક જ વિસલમાં આપણા મઠ એકદમ સરસ બફાઈ ગયા છે. આખી રાત પલાળેલા હતા એ માટે મઠ એક જ વિસલમાં સરસ બફાઈ ગયા છે. હાથેથી આ રીતે ચેક કરશું તો સહેલાઈથી તૂટી જાય છે. હવે શાકનો વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 2 સૂકેલા લાલ મરચાં, 2 તમાલપત્ર, 2 થી 3 લવિંગ અને 1 બાદિયાનો ટુકડો ઉમેરી દેશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. ઝીણું સમારેલું લસણ ઉમેરી દેશું. અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેશું. અડધી ચમચી જીરું ઉમેરી દેશું. બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. બધી વસ્તુને તેલ સાથે 2 મિનિટ સુધી સંતળાવા દેશું. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેશું. ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા એકદમ સરસ તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેશું. ચમચાથી તેને હલાવી અને ડુંગળીને પણ ચડવા દેશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અહીં મીઠું આપણે ડુંગળી અને ટમેટાના માપનું જ ઉમેરવાનું છે. 5 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. મઠના માપનું મીઠું આપણે મઠ બાફતી સમયે ઉમેરેલું છે. ડુંગળી એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી ડુંગળીને આ જ રીતે થવા દેવાની. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો ડુંગળી આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તમે જોઈ શકશો આ રીતે બધી જ ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ સમયે જે આપણે ટમેટાની ગ્રેવી તૈયાર કરીને રાખેલી હતી તેને ઉમેરી દેશું. ચમચાથી તેને મિક્સ કરી લેશું. ફરી પાછું 1 મિનિટ સુધી ટમેટાની ગ્રેવીને પણ ચડવા દેશું, જેથી કરી અને ગ્રેવીની શાકમાં જરા પણ કચાશ ન રહે. તો વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા જવાનું અને 1 મિનિટ સુધી ગ્રેવીને આ રીતે થવા દેશું. હવે ગ્રેવી આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તમે જોઈ શકશો ડુંગળી ટમેટાની ગ્રેવી બધું એકદમ સરખું સંતળાઈ ગયું છે. હવે મેં લસણવાળી ચટણીને પાણીમાં પલાળીને ઉમેરી દીધી છે. આ રીતે ચટણીને પાણીમાં પલાળીને ઉમેરવાથી તેમાં ચટણીના ગાંઠા નહીં રહે. ચટણીને પણ થોડી વાર માટે તેલ સાથે સંતળાવા દેશું, જેથી ચટણીની પણ કચાશ ના રહે. તો ધીમા તાપ ઉપર ફરી પાછું 1 મિનિટ સુધી આપણે તેને થવા દેશું. ચમચાની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે તેને હલાવતા રહેશું. બધા મસાલા અને ગ્રેવી એકસરખું સંતળાઈ જાય ત્યારબાદ આપણે બાફીને રાખેલા મઠ ઉમેરી દેશું. ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું. 1 મિનિટ સુધી શાકને પણ ફરી પાછું આપણે થવા દેશું. મઠ બધા ગ્રેવી સાથે મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવી લેશું અને 1 મિનિટ સુધી આપણે તેને પણ ઉકળવા દેશું. 1 મિનિટ પછી આપણે તેમાં 1 ચમચા જેટલું દહીં ઉમેરી દેશું. મઠના શાકમાં દહીંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તમારે દહીં ન ઉમેરવું હોય તો તમે ત્યાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હળવા હાથે શાકને મિક્સ કરી લેશું અને ફરી પાછું અડધીથી 1 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દેશું, જેથી કરીને શાકમાં દહીંની પણ કચાશ ન રહે. હવે અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું. હવે આપણું ગ્રેવીવાળું મઠ મસાલા શાક તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલા શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. તો જો તમે પણ આ રીતે ક્યારેય મઠનું શાક ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જેને ઘરમાં મઠ નહીં ભાવતા હોય એને પણ મઠ ખૂબ જ પસંદ આવશે. ફ્રેન્ડ્સ, મારી રેસિપી પૂરી જોયા પછી જો તમને સારી લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારા મઠના શાકની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.